હાલો ભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। જો આજે આપણે બનાવીએ છીએ ઈડલી વડા। એટલે એની માટે જો આપણે ઈડલી બનાવી નાખી છે, પણ ઈડલી થોડીક નાની અને પતલી બનાવવાની। એની સાથે આપણે બટેટા વડાનો જે મસાલો વઘારીને મસાલો કરીએ છીએ ને, એવો ડુંગળી ને એવું બધું નાખીને અને મરચી લસણ ને એવું બધું નાખીને, અને એની સાથે આપણા સંભાર જો તૈયાર થઈ ગયો છે। ઈડલી સંભારનો જે સંભાર હોય ને, એ જ આપણે સંભાર તૈયાર કરવાનો છે। એની સાથે છે આપણે ઈડલી વડા બનાવવા માટે લીધું છે આની અંદર ચણાનો લોટ, મેંદાનો લોટ ને ચોખાનો લોટ, થોડીક હળદર અને થોડુંક મીઠું અને સેજ સાજીના ફૂલ નાખવાના છે। આ સેજ એવા સાજીના ફૂલ નાખશું અને આપણે છાશથી લોટ બાંધ્યું। જો તમારે છાશથી બાંધવું હોય તો છાશથી નહીં બંધાય, લીંબુ નાખવું હોય તો લીંબુ નાખી શકો છો। આ બાંધી નાખો આપણે છાશથી લોટ। જો આવી કંડિશનનો આપણે લોટ બાંધવાનો છે। આપણે જેમ ભજીયાનો બાંધીને એમ, પણ ભજીયાનો થોડો ઘાટો હોય, કોઈને આછો લાગતો હોય તો બાંધી દેવાનો છે। જો એટલે આપણે આ ઈડલી લઈ લીધી છે। હવે ઈડલીની વચ્ચે આ સ્ટફિંગ ભરવાનું છે આ રીતના, તમને જેટલું ભાવતું હોય એ પ્રમાણે। અને પછી બાથે બીજી ઈડલી દબાવી દેવાની આ રીતના। એટલે આ થઈ ગયું વડું, ઈડલી વડા તૈયાર। હવે આને આમ ડીપ કરી દેવાનું છે વડાને, મસ્ત મજાનું। આ ડીપ થઈ ગયું સરસ મજાનું। અને આ છે ને તેલ ફૂલ આવવા દેવાનું છે। મેં ક્યારનું મૂકી દીધું છે, તેલ આવી ગયું છે। હવે એમાં આપણે નાખી દેવાનું છે આ વડું। આપણો આવી રીતના બધા વડા તૈયાર કરીને નાખી દેવાના છે અને તેલ ફાસ્ટ રાખવાનું। જો આપણે આ વડા જો એકદમ લાલ થઈ ગયા અને ક્રિસ્પી થઈ ગયા છે ને, કડકડિયા કર્યા છે આપણે। એટલે આ રીતના આપણા વડા બની ગયા છે તૈયાર। અને આગળ આપણે સંભાર સાથે આને ચાખશે દર્શન કેવા થયા। આપણા ઈડલી વડા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના। જો આપણા વડા બની ગયા છે ને દર્શન કાપે છે આ રીતના। તમારે જેમ કટિંગ કરવું હોય એમ કટિંગ કરી લેવાનું એનું। અને અંદરથી ટેક્ચર બતાવી દો પહેલાં, 2 કાપ કટિંગ કરીને કેવું બન્યું છે। જો કેટલી મસ્ત બની છે, સેન્ડવિચ જેવી બની છે ને મસ્ત મજાની ઈડલી। ચલો જો એને કટિંગ કરી દર્શન કુમારે અને સંભાર હલાવવા માંડ્યા છે। એટલે હવે નાખશે માથે સંભાર। જો આ નાખ્યો એને સંભાર, અને આ રીતના આપણે ઈડલી ખાવાની છે, બરોબર ને? ચેક કરીને આપણે બતાવે કેવી બની છે એ। અને સાથે એની ફેવરિટ છાશ તો હોય જ છે। ચલો પેલું બાઈટ લે છે, ગરમા ગરમ કેવી બની, મસ્ત લાગે। અંદર એકદમ સોફ્ટ થઈ ગઈ ને, અંદર એકદમ સોફ્ટ, મસાલાવાળી તો મસાલાવાળી, અને વડાઈ પણ સાથે આવી ગયા। અને અહીંયા આપણી સાથે છે ઝાંખી બેન, જેને મારો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।